બજારની માહિતી આપતો આ વિડીયો આપના સમક્ષ રજૂ કરી રહ્યો છું. આદિત્ય પંડ્યા. મિત્રો, જુલાઈ મહિનાનો એરંડાનો વાયદો ગઈકાલે કટ થઈ ગયો અને એ પછી ઓગસ્ટ વાયદો પણ ગઈકાલે નરમ પડી ગયો. તો અત્યારે જ્યારે વિડીયો બને છે ત્યારે 10 વાગ્યાનો સમય થયો છે અને હજી માત્ર એરંડામાં વેપાર વાયદાનો શરૂ થયો છે, એટલે કોઈની રૂખ નથી મળતી. પણ હવે ફરીથી ભાવની ઉડાઉડ ચોક્કસપણે શરૂ થશે, કારણ કે સેટલમેન્ટ અને કેરી ફોરવર્ડના દિવસો પૂરા થઈ ગયા છે. તાજેતરના જે સત્રો છે એની અંદર NCDXના એરંડાના વાયદા અથડાયેલા જ રહે છે. આમ જુઓ તો 7,100ની આજુબાજુ જ રહેતા હતા. કટ પણ એવી રીતે જ આવ્યો. ખાસ કરીને 7,200નું લેવલ ટચ કરીને વાયદો આવ્યો એ પછી ત્યાં ટકીનો શેકો ઉંચકાયો નહીં, પણ 7,100ની સપાટી જાળવવા માટે વાયદો પૂરતો પ્રયત્ન કરી રહ્યો છે. એ સારી બાબત છે. પણ હવે વાયદાના કટ પછી સુધારાની સંભાવના વધી ગઈ છે. હું તમને વાયદાના લેવલ ચોક્કસપણે આપું છું. વાયદો ગઈકાલે 7,200 ઉપર બંધ રહેવામાં નિષ્ફળ રહ્યો તો થોડીક નરમાઈ હતી, એ નફારૂપી હતી. ચોક્કસપણે 7,220 વટાવે તો 7,310 સુધી, અને એ 7,310 પણ જો એ વટાવે તો 7,380 સુધી વધારો આવવાની શક્યતા છે. આવી પણ શકે છે. ઘટાડાની બાજુએ વિચારીએ તો 7,100ની નીચે જાય તો 6,980 અને 6,930 સુધીના લેવલ બને છે. એકંદર વાત કરું તો એરંડામાં આવકોનું જોડ ઘણું નબળું પડી ગયું છે. 20-25 હજાર, કોકદી 30,000 ગુણી યાર્ડમાં આવે છે. મોટાભાગનો માલ વેચાઈ ગયો છે, ખાસ કરીને જે ખેડૂતો પાસે છે. અત્યારે જે માલ છે મજબૂત ખેડૂતો પાસે છે અને એમના પણ હાથમાં એરંડા છે કે જે ખરેખર સ્ટોકિસ્ટો હતા અને નફા તારવવા માટે જેમાં કૂદ્યા હતા. એ લોકો હજુ વેચાણ માટે તૈયાર નથી, કારણ કે આગળ જતા બધાને ધ્યાન સારું દેખાય છે. વરસાદની અનિશ્ચિતતા છે, વાવેતરના ઠેકાણા નથી, એટલે સમય થોડોક આપીએ પછી ખબર પડશે કે 1,500 ઉપર બજાર કેટલી જઈ શકે. 1,500ની શક્યતા થોડીક વધારે છે. મેં તમને એ અગાઉના વિડીયોમાં વાત કરેલી જ છે, ગયા અઠવાડિયામાં જ જોઈ લેજો. દિવેલના ભાવની વાત કરું તો દિવેલ કંડલા ડિલિવરીની શરતે 1,421 રૂપિયા ચાલી રહ્યું છે, જ્યારે જગાણાના સીપરનો ભાવ પ્લાન્ટ પહોંચાડવામાં 1,447, કડીના 1,435, કંડલા 1,430, શાહપુર 1,430-35 અને ગિરનારના 1,430-35ના ભાવથી વેપાર થાય છે. 5 રૂપિયા બજાર નરમ ચોક્કસ ગણાય. ગુજરાતની અંદર આવકો 35-36 હજાર, સૌરાષ્ટ્રમાં 500-600 ગુણી. એરંડાનો ભાવ 1,350થી લઈને 1,422 રૂપિયા સુધી છે. નબળામાં 1,350 સુધી છે, સારામાં 1,390. દિવેલના ભાવની વાત કરી એવી રીતે ખોળના ભાવ તો 15,800 અને DOC એટલે કે ડી ઓલ્ડ કેક 10,800 રૂપિયામાં વેચાઈ રહ્યો છે.